મહેસાણાના બહુચરાજીના કસલપુર ગામમાં પાણીની સમસ્યાએ હવે ગંભીર અને રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા 8 મહિનાથી બોર બંધ હોવાના કારણે ગામના 2000થી વધુ લોકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે પશુઓ માટે બનાવાયેલા હવાડા પણ મહિનાઓથી સૂકા પડ્યા છે। પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે ગ્રામજનોએ બહુચરાજીના સભ્યનો ખુલ્લેઆમ વિરોધ પણ નોંધાવ્યો હતો। આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે। મહિલા કોંગ્રેસ પ્રમુખ મેઘા પટેલે તંત્રને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે જો તાત્કાલિક પાણી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સવાલ એ છે કે વિકાસના દાવાઓ વચ્ચે ગામડાઓમાં લોકો આજે પણ પાણી માટે કેમ તરસી રહ્યા છે અને કેમ હવે ગામના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્રને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। પાણી પુરવઠા વિભાગને અનેક રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જાગ્યા નથી, હજુ પણ નિંદ્રાધીન છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને જો નાગરિકો રજૂઆત કરતા હોય, નાગરિકોને જ્યારે પરેશાની થતી હોય, ત્યારે હવે નાગરિકોની વાત સાંભળવી હવે અધિકારીઓની જવાબદારી છે, છતાં પણ અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર જોડાઈ ગયા છે। ભરતભાઈ, 2000 લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, શું કહેશો? મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની અંદર કસલપુરા ગામ આવેલું છે। કસલપુરા ગામની અંદર 2000 થી વધારે લોકો વસવાટ કરે છે। 800 થી વધારે પશુધન ત્યાં લોકો ધરાવે છે। પરંતુ છેલ્લા 8 મહિનાથી જે હયાત બોર છે, હયાત બોર બગડી જવાના કારણે, બોર ફેલ થઈ જવાના કારણે આજે 2000 લોકો 800 થી વધારે પશુધન પાણી વગર તડમડી રહ્યા છે। સરકાર એક બાજુ એવું કહે છે નળ સે જળ યોજના અમારી સંપૂર્ણ ગામે ગામ સુધી અમે ઘર ઘર સુધી પાણી પહોંચાડીએ છીએ, પરંતુ કસલપુરા ગામની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની અંદર લોકો પાણી માટે આજે વલખા મારી રહ્યા છે। ગામના સરપંચ, અમારા કોંગ્રેસના કાર્યકરો, અમારા સૌ આગેવાનો અનેક વખત પાણી પુરવઠાની ઓફિસે રજૂઆત કરી। એમના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ જે પાણી પુરવઠાના મંત્રી છે એમને પણ અનેક વખત અમે લેખો લખ્યા, તેમ છતાં આ ગામની અંદર જે વિકટ પ્રશ્ન છે એ પ્રશ્નનું હજુ સુધી સોલ્યુશન આવ્યું નથી। એટલે ગામના લોકો ટૂંક સમયની અંદર આખું ગામ જે મહેસાણા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે અને માટલા ખોલી અને વિરોધ પ્રદર્શન કરશે। જ્યાં સુધી આ પાણીના પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસવાની આજે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મેઘાબેને પણ ચીમકી આપી છે। અને એમની સાથે સોલ્યુશન કેમ નથી આવતું? આજે સમસ્યા ઊભી થઈ છે તેનું સોલ્યુશન કેમ નથી આવતું? મેં કહ્યું ને કે આ ઘોર નિંદ્રાની જે તંત્ર આજે વૈકલ્પિક સુવિધા કેમ ન કરવાની વાત હોય તો રોડ, રસ્તા, બ્રિજ આવા કામો ઝડપથી મંજૂર કરશે, પરંતુ લોકોના પીવાના પાણીની જે પાયાની સુવિધા કહી શકાય એ પાયાની સુવિધા આજે સરકાર અને એમના અધિકારીઓ એમને નથી આપી શકતા। અને મોટી મોટી વાતો કરે છે વિકાસની, પણ અંતરિયાળ ગામડાની અંદર આવી વિકટ પરિસ્થિતિનું જે નિર્માણ થાય છે ત્યારે મારે તો તંત્રને કહેવું છે કે આ તો એક લોકસેવાનું કામ છે, આમાં રાજકારણ ના હોવું જોઈએ। આ ગામની અંદર બધા જ લોકો વસવાટ કરે છે। પંચાયત થી પાર્લામેન્ટ સુધી આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં જિલ્લા પંચાયતના સદસ્ય પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી, જિલ્લા પંચાયત આ તમામ જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલતું હોય તો આની અંદર રાજકારણમાં પડ્યા સિવાય આ લોકોને જલ્દીમાં જલ્દી પાણીની સુવિધા આપે એવી અમારી વિનંતી છે। અને જો વિનંતી સાંભળવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર ઉગ્ર આંદોલન સાથે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું। ભરતભાઈ, મારો સવાલ તમને એવો હતો કે આનું કારણ શું છે કામગીરી ન થવાનું? કારણ કે જો બોર બંધ થઈ ગયો છે તો વૈકલ્પિક સુવિધા કેમ ન કરવામાં આવી? તેની પાછળ કોઈ કારણ તો હશે ને, એ કારણ આપના ધ્યાનમાં છે? કલેક્ટર કચેરીથી લઈ અને પાણી પુરવઠાની ઓફિસ સુધી જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે એમનો એક જ વાત છે કે આ ગામની અંદર અમે ધરોઈ યોજનાનું જે પાણી આપીએ છીએ એના કારણે અત્યારે એમને પૂરતું પાણી મળી રહેશે, પણ આજે લોકોને એ પાણી નથી પહોંચી વળતું, કારણ કે ગામની અંદર 2000 થી વધારે વસ્તી હોય, 800 થી વધારે ત્યાં પશુધન હોય, એટલે પાણી પહોંચી વળતું નથી। એ લોકોનું કેવું છે કે આ પાણી પૂરતું છે તમારા માટે, એટલે આવી બાહ્યત વાતો કરી અને લોકોને ધક્કે ચડાવશે। આનું મુખ્ય કારણ એક જ કહી શકાય કે જે પાણી પુરવઠાના અધિકારીઓ છે અમારા મહેસાણાના એ લોકોને કઈ જ પડી નથી। આવા તો 10 ગામ હું તમને ઘણી બતાવું અમારી વિધાનસભાની અંદર ક્યાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે। કસલપુરાની પણ એવા અનેક ગામો છે
એટલે પાણી પુરવઠાના અમે અધિકારીઓને આ મંતવ્ય ન્યૂઝની ચેનલ દ્વારા પણ વિનંતી કરીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે કસલપુરા ગામની મુલાકાત લો, તમારી ટીમ અથવા તમારા આગેવાનોને સાથે રાખી તમે ત્યાં નિરીક્ષણ કરો કે આની અંદર રાજકારણ ચાલી રહ્યું છે કે લોકોને સેવા માટે લોકો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તમને કદાચ રાજકારણ લાગતું છે, પણ અમે કહીએ છીએ કે આ લોક સેવાનું કામ છે. તમે ત્યાં પહોંચો, જલ્દીમાં જલ્દી તમારા ધારાસભ્યશ્રીને બોલાવો, તમારા જિલ્લા પંચાયતના સદસ્યને બોલાવો અને ઉચ્ચ અધિકારીને બોલાવીને તમે સર્વે કરો. તમારું પાણી જો પૂરેપૂરું પહોંચી વળતું હોય તો કેમ લોકો આજે તમારો વિરોધ કરી રહ્યા છે? જી પણ મેં કહ્યું એમ કે પાણી પુરવઠાના અધિકારી કાર્યપાલક ઇજનેરશ્રી એમની મનસા ડેલી છે, એના કારણે આ લોકો પાણી માટે આજે બલખા મારી રહ્યા છે. જી બિલકુલ ભરતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.